આમોદ તાલુકા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ સિવિલ ડિફેન્સ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો નાગરિકોએ શું ધ્યાન રાખવું અને પોતાનું તથા પરિવારનું માલ મિલકતનું કેવી રીતે રક્ષણ કરવું તે અંગે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ તાલીમ આપી હતી, જેમાં આમોદ નાયબ મામલતદાર, આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, નગરપાલિકા પ્રમુખ સદસ્ય અક્ષર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા. અલમાશ બાદશાહ, TPN ચેનલ, આમોદ. સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જેથી લોકોને આપણે બચાવી શકીએ, લોકોમાં કોઈ જાનહાનિ ન થાય, માલહાનિ ન થાય અને આપણો ભારત દેશ સશક્ત બની રહે. ભારતની કરોડ